अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो તમે બધા મજામાં ને? તો જ આપણે અહીંયા અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છીએ અને બસ સવાર પડી છે. સવાર તો નહીં, હું તો વહેલી સવાર પડી ગઈ હતી, પણ પછી વળી પાછું છે ને 7 વાગે જરીક વાર હું સૂઈ ગઈ હતી, તો હમણાં ઉઠી છું 10 વાગે, એમ કંઈક 7 સાડા 7 જેવું થયું હોય છે. ત્યાં સુધી તો હું જાગતી હતી, જ્યાં સુધી સારું ગયા ને ત્યાં સુધી, કેમ કે આજે છે ને ત્યાં આપણું એટલે મારું અને મુસ્કાનનું અમારે બેયનું રોજુ છે. આજે આપણે મેં હરાફાતનું રોજુ રાખ્યું છે અને જો અત્યારે બસ જસ્ટ નાહી ધોઈને નીકળી છું. બફારો એટલો, ગરમી એટલી થાય છે કે વાત જ ન પૂછો તમે. એના હિસાબે જો મને આમ નાકમાં પછી છે ને સુર ચાલુ થઈ જાય છે. તો અત્યારે છે ને તે હવે બસ કામકાજ ને કરું છું ઘરના, એટલે એમ કે ઠામને ધોવાના છે, કપડાં ધોવાના છે. વિચાર કરીશ જો પાણી આવશે ને તો આપણે કપડાં પણ ધોઈ નાખશું ને એ પણ વિચાર કરશું હજી, કેમ કે પાણીનો ટાઈમ એટલો કથોરો છે ને કે બપોર ટાણે આવે પછી આપણને બારે તડકો લાગતો. નોર્મલ ડેમાં મને એટલો તડકો લાગે છે, તો પછી આજ તો આપણે રોજાની હાલતમાં છીએ એટલે વિચાર કરશું કે ધોવું છે કે નથી ધોવું. અને છોકરા આજ તમને અત્યારે શાંતિ લાગતી હશે કે ઘરમાં કોઈ એટલે કોઈ જ નથી. તો એવા ઘરમાં છે નથી હું એક જ છું, કેમ કે છોકરીઓ છે નથી બધી જ ગયું છે એના પપ્પા ભેગી. એ કે અમારે છે ને ઈદ માટે ન્યૂ એક ડ્રેસ નથી અમારી પાસે, તો અમારે કપડાં લેવા છે. તો હવે આવી રીતે હમણાં છે ને સારું ફ્રી નથી હોતા, ટાઈમ નથી હોતો. તો મને કે હું એ પછી છે ને મેં કીધું એકલી હું નહીં જાઉં બધાને લઈને, પછી હું આ છે ને બચ્ચાઓ મને હેરાન બહુ કરે છે. તો શાહરુખ કહે છે કે તું રેવા દે, કે આજ તારે જવું જ નથી, કે આજ તારે હું જ લઈને જઈશ. તો મેં કીધું એના જેવું એકેય નહીં તમે લઈને જતા હોવ તો પછી છે ને ત્યાં તો અત્યારમાં લઈને ગયા છે. મેં કીધું કે રેવા દો અત્યારે, કેમ કે મુસ્કાનનો રોજુ છે, મેં કીધું થાકી જશે તડકાની. તો પછી આવીને કીધું કે તો પછી સારું કઈ કે છે આજ તો ચલો કે સાંજે જાશું. તો પછી બચાવથી સબર થાય કે ના, કે પપ્પા અત્યારે જ લઈ જાઓ, પછી તમે સાંજે લઈ નથી જતા ને કાલે ઈદ છે, અમે શું પહેરશું? તો મેં કીધું ઘણા બધા પડ્યા છે કપડા, એ પહેરી લેજો. તો કે ના એ નહીં, કે અમારે ન્યૂ કપડાં જ પહેરવા છે. તો મેં કીધું વાંધો નહીં, જાઓ હાલો, અમે રિક્ષામાં જ જવાનું છે, દુકાને ઉતરીને લઈને પાછું રિક્ષામાં જવાનું છે, પણ તોય બહાર તડકો તો લાગવાનું જ છે. હવે જોઈ કેવા કપડાં લઈને આવી જ છે. અને આજે પપ્પા ભેગી ગયું છે અને પપ્પાની પસંદ તો મને લાગતું નથી કે એ રાખશે, એમ કે પસંદ તો એ લોકોની જ હશે, પપ્પા તો ખાલી એના પૈસા જ દેવાના છે. હવે જોઈ કેવાક લઈને આવે છે ને કેવાક નહીં. તો ચાલો હવે આપણે. અને હા, એક વાત તો હું તમારી સાથે શેર કરતા જ ભૂલી ગઈ. આને ઇગ્નોર કરજો. આ છે ને ખાટલો આવ્યો છે, પણ આની અંદર પાટી ભરવાની છે, પટ્ટી કે દોરી જે ભરવું હોય ને એ. તો એ છે ને હવે અમે એમ કે હજી આવ્યું છે ને 1 જ 2 દિવસ થયા છે, પણ હવે અત્યારે સારું કે અત્યારે આજે નથી લઈ આવતો. એ કે આજ બજારમાં તો ગયા જ છે, પણ એ કે તો અત્યારે હું લઈને નહીં આવું, કેમ કે હું લઈ આવીશ તો મારે રાખવી જ પડશે. એના કરતાં ઈદ પછી લઈ આવીશ, પછી તું તારે નિરાતે ભરજે. તો આપણે છે ને તે ખાટલો ભરશું. મને આવડે છે, મને 2 રીતના આવડે છે, દોરી વાળો આવડે છે ને આ પટ્ટી વાળો આવડે છે ખાટલો ભરતા. તમારી બેન બધી રીતે હોશિયાર છે. ચાલો, બહુ ના પોતાના વખાણ બહુ થઈ ગયા. હું આ ખાટલાની વાત નથી કરતી, હું તો વાત ઈ કરતી હતી કે કાલે છે ને આપણે એ ગલીમાં અહીંયા અમારા ઘર આગળ જ છે ને ત્યાં આપણે નિશાન માટે થાંભલો ખોડ્યો છે કે મોહરમમાં અહીંયા છે ને આપણે નિશાન ચડાવશું અને અહીંયા મજલિસ ને એ બધું થશે. તો ચાલો હું દેખાડું તમને. જો આઈડિયો દેખાય છે. કાલે છે ને રાતે મોડે લગીને કામ ચાલતું હતું, 1 જેવું વાગી ગયું હતું. આમ તો રાતનું વહેલું ચાલતું હતું. ખાડો કરીને ખોઈદો છે અને પછી શેણી વેચી નારા નાખ્યા ને આપણે અહીંયા મોરમમાં છે ને નિશાન ચડાવશું અને અહીંયા જ બેસીને મજલિસ થશે. તો ફ્રેન્ડ્સ, આપણી સાંજ પડી ગઈ છે. આજનો દિવસ તો બહુ થકાનવાળો હતો મારી માટે, કેમ કે બપોરે પાણી આવ્યું તો આપણે કપડાં ધોયા અને પછી ત્યાર પછી છે ને તે એક છોકરીને મેં મહેંદી મૂકી, જે તમે આગળ જોઈ એ. અને હવે છે ને કે અત્યારે જો હું જાઉં છું, હવે અત્યારે મેં કીધું કાંઈ મારે જાજુ રાંધવું નથી, પછી મહેંદી મૂકી અને પછી હું છે ને તે થોડીક વાર પડતી હતી. અસરની નમાઝ પડી અને પછી છે ને તે થોડીક વાર કુરાન શરીફની દોર કરી અને 2-3 તસબીહ જે આપણે કાઢીને રાખી હતી એ મેં પડી. હા માં આવતી હો.
તો હવે મેં કીધું કે લાવ થોડુંક કંઈક આપણે બનાવીએ. બહુ જાજુ મારે કાંઈ બનાવવું નથી અત્યારે. મેં જો સવારે એટલીક દાળ પલાળી હતી તો થોડાક મેં કીધું છે ને તે દાલવડી શું તો આપણે છે ને તે મેં કીધું દહીંવડા થોડાક કરી નાખું. એ શું અંદર દહીંને હોય ને તો સારા આમ હેલ્ધી રહીએ. બાકી આપણે છે ને મેં કીધું આજે કાંઈ તરવા ફરવાવાળું કરવું નથી, પછી મજા નથી આવતી. અને બપોરે આપણે શાકને કર્યું છે તો એ પડ્યું છે, તો આપણે એ છે ને ભૂખ લાગશે તો ખાઈ લેશું. બાકી ફ્રૂટને એ કટ કરીને રોજ ખોલી લેશું આપણે. ત્યારબાદ કેમ કે પછી છે ને રાંધવામાં ને એમાં રહીશ ને તો મારું એમને ટાઈમ નીકળી જશે. પછી હજી મારે થોડુંક બીજું એ પડવા બેસવાનું છે. મેં કીધું રાંધીને ફ્રી થઈ જાઉં ને પછી આપણે મેં કીધું બેસી, પછી અજાન આવશે ને ત્યાં સુધી આપણે પડશું. હા તો ચાલો હવે છે ને થોડાક દહીંવડાનું બેટર કર્યું છે, દહીંવડા કરી નાખ્યું. લાવ છોકર્યું છે નાહી ધોઈને હવે નીકળ્યું છે બહાર. જો આટલું બધું જાજુ નથી, મેં આટલું જ કર્યું છે. પીસીને રાખ્યું, જીરીક જીરું નાખ્યું, મીઠું નાખ્યું. હવે બેટર બનાવીને વડા કરી નાખું. પહેલાં ગરમી બહુ થાય છે. ચાલો આપણે વડા જો સરસ મજાના તરી છીએ. કાંઈ એમાં સોડા બોડા કાંઈ નથી નાખ્યું, એમને પણ તોય જો સરસ મજાના ફૂલાઈ ગયા છે. હવે આ જે થઈ ગયા છે ને એને કાઢી લઉં પહેલાં. તો ફ્રેન્ડ્સ આજે તો છે ને મારું દિવસ એટલું બધું ઓલું ગયું ને કે વાત જ તમે ના પૂછો. જો આપણે છે ને તે સાંજે મેં તમને કીધું ને મહેંદીનું, પછી વળી થોડીક વાર છે ને ત્યાં આપણે જે કામકાજ હતા એ કર્યા ને પછી અત્યારે હું ફાતેમા અને મુસ્કાનને જો મહેંદી મૂકતી હતી. ફાતેમા તો સૂઈ પણ ગઈ છે. મુસ્કાન દેખાડતો સરખા હાથ કર. ચા છે ને મૂકી છે મેં મુસ્કાનને. તમને હું હમણાં જ બેક કેમેરાથી દેખાડું. મારી હાલત અત્યારે એટલી ખરાબ થઈ ગઈ છે ને, આખા શરીરમાં મને છે ને દુખાવો થાય છે. આખા શરીરમાં છે ને દુખાવો થાય છે. દુખાવો છે ને માટે થાય છે ખબર છે? આજે છે ને સવારે બપોરે પાણી આવ્યું ને તો હું કપડાં બપડા ધોઈને આવી ને તો હું એ ભીની હતી અને ફરીઓ ને એ બધું ભીનું હતું. તો હું એવી લસરીને પડી ને કે વાત જ ન પૂછો. તો છે ને કે ઓમ ધબડક લાગી ને એના હિસાબે છે ને હવે શરીર દુખે છે કે શું કોણ જાણે. અત્યારે વાગે છે 1, હજી સુધી વ્યારું નથી. આપણે રોજું ખોયલું તો એ જ ગોઠણમાં જરીક છે ને ચાંભો થઈ ગયો છે અને પગનું નખ ઉચકી ગયું છે. તો હવે આમ થાય છે. મેં કીધું અત્યારે દુખાવાની ગોળી પી લઉં. તો ચલો હું તમને છે ને મહેંદી દેખાડું. આ જો ફોન માટે વાટ જોઈને દવને કરે છે. અને આ છે મુસ્કાનની મહેંદી. હું દેખાતું નથી સરખુરાક મુસ્કાન. જો આ છે મુસ્કાનની મહેંદી. પછી બીજી બે જણીઓ આવી ને તો એને ના પાડી દીધી, પાછળ નથી કરી. હવે મુસ્કાન થાકી ગઈ હતી, ના પાડે છે કે પાછળ નથી કરવી. આમ કરતો ફાતેમાને દેખાડું. ફાતેમા તો જો સૂઈ પણ ગઈ છે ને. ફાતેમાને છે ને સિમ્પલ જ કરી દીધી છે. દેખાતી એ નથી. સવારે નકા દેખાડીશ હવે તમને. હાથ રંગાઈ જાય તો ઘણા એના બોટકા ભીના લાગે છે. હા ભીના જ છે. બિચારી સૂઈ ગઈ છે, ભલે સૂતી. હવે હમણાં ઉપાડીને પેલા વારીને પથારીયું કરીશ. મુસ્કાનને સરસ લાગી છે જો છે ને. પછી પેલા કે મને કે ફાતેમા જેવી ના કરી દેતા, મને કે અલગ કરી દેજો. તો મેં કીધું લાવ કરી દઉં. ફૂલડા ચિતરી દીધા છે. પણ પહેલે મને એમ લાગ્યું કે સારું નહીં લાગે, પણ પછી હવે સારા લાગે છે. હા અને છોકરીઓ મેં તમને સવારે કીધું હતું ને કે છોકરીઓ છે ને કપડાં લેવા ગયું છે તો કપડાં લઈને આવતી રહ્યું છે. હજી છે ને મેં શેર નથી કર્યા. ઉમાં તો જો આ છે ને આ પૈડા અહીંયા જ પૈડા છે. એક આ મુસ્કાનનું, એક ફાતેમાની ને હુરેનનું. હુરેને પાટલું બિસ્કટ લીધા છે. મુસ્કાને કુર્તી પેન્ટ લીધું છે અને ફાતેમાએ સરારા જેવું ઘરારા જેવું કંઈક લીધું છે. ફાતેમાએ છે ને જે હતું ને એનું શું કહેવાય જે આપણે ગઈ ઈદમાં એ પહેર્યું હતું ને એવું જ કલર લઈ આવી છે. તો મેં એને કીધું કે આવું ના લેવાય, બીજું લેવાય ને તારે. હમણાં છે ને તો એ છે ને આવું જ કલર લઈ આવી છે. જો હું તમને થોડું ઘણું દેખાડી દઉં બેક કેમેરાથી. જો આ છે ને કોનું છે ખબર છે? આ મુસ્કાનનું છે. જોઈએ કેવું રાખી દીધું છે. અમારા હાથે મહેંદીવાળા છે, દાગા ના થઈ જાય ક્યાંક. જો આવી રીતના છે ને કોટ સૂટ જેવું છે કંઈક. જો આવી રીતનું છે અને નીચે પ્લાઝો છે. અને હા નીચેનું પ્લાઝો છે. હા પ્લાઝો જ છે. પ્રિન્ટેડમાં છે. કાપડ મસ્ત છે કોટનનું. ગરમી ના થાય ને આ અંદર પહેરવા માટે ઇનર આવ્યું છે. તો મેં કીધું ચાલ સારું ગરમી છે ને તો હવે લઈ આવ્યું. મેં તો નથી લીધા આજ ફેરી અત્યારે, કેમ કે હતી નહીં કાંઈ ઈચ્છા લેવા જેવી હતી ખાસ.
મેં કીધું ને લેવાય નહોતા મારે અત્યારે, એટલે કાલે આપણે એમ જ સાદા કપડામાં ઈદ કરી લેશું આપણી. અને આ છે ફાતેમાનું. હા કાંઈ નહીં કહેતીમાં. જો છે ને ઓલા ફેરીએ એવું જ પહેર્યું હતું ને, એમ થોડુંક લાઇટ કલર હતું, આનાથી સરારા ટાઈપનું લઈ આવી છે. મેં કીધું ફાતેમા તું તો આવા લઈ આવી, મેં કીધું આવા તો તે પહેરી લીધા છે. એટલે એમ સેમ આવું નથી પહેર્યું, પણ એમ આવા પહેરી લીધા છે એમ. આ એનું ઘરારો છે, આ કુર્તી છે. કલર ડીમ ડલ જેવું લાગે છે નહીં, પણ હવે કાંઈ ના થાય, હવે તો ચેન્જ ના કરી શકી, કેમ કે હવે આજે લઈ આવ્યું છે બપોરેનો, કાલ તો ઈદ છે. અને આ એની અંદર પહેરવાનું ઇનર, અને આ એનો દુપટ્ટો. તો આવું છે ફાતેમાનું. ચલો હવે મૂકી દઈ, સવારે તો પહેરવાના જ છે. અને હુરેનના પાટલું બુસ્કટ છે, પેન્ટ અને ટી શર્ટ ગરમીના સારા છે એમ કે હાલે. દેખાડું હુરેનના પણ, એક જ મિનિટ. જો આ છે ને એ હુરેનના છે. હુરેન લઈ લઈને ફરતી હતી, દેતી નથી કોઈને. હુરેનના છે ને વાર આવા એને ફાતેમા જેવા લેવા થાય કે મને ઓઢણીવાળું લઈ દો. જો આ છે એની પેન્ટ જેવું પેન્ટ છે, અને આ છે એનું ટી શર્ટ ફોરું ફોરું. આમ એને માપ કરાવ્યા હતા ને એટલે ઊંધું છે, પણ આમ સિમ્પલ જ છે, સાદું. મેં કીધું એ સારું છે ને, એને ગરમી ના થાય, ત્યારે ગરમી બહુ જ છે એટલે. જો આ છે એનું ટી શર્ટ. મને એવું લાગ્યું, મેં કીધું પેન્ટ એને ટૂંકી થશે કે શું, તો મને કહે છે કે ટૂંકી નથી, કે કેપરી છે. તો મેં કીધું હાલશે, હાલો. ચલો હવે આ હતી આ છોકરાઓની ખરીદી. અત્યારે મેં નથી લીધા કપડાં, પછી આપણે લઈ લઈશું. છે ઘણા બધા, પહેરી લેશું આપણે. તો ચાલો હવે આ બ્લોગને આપણે એન્ડ કરીએ અને મળીએ કાલે બીજા નવા બ્લોગની સાથે, ઇન્શાલ્લાહ ઈદના બ્લોગની સાથે. જો હડપ હશે તો શૂટ કરશું, નકા પછી થયું. ટાટા બાય બાય, અલ્લાહ હાફિઝ.